સતગુરુ મહારાજની જય. હનુમાનજી મહારાજે કીધું, કહે હનુમંત વિપતિ સોઈ, જબ હરિ ભજન સુમિરન ન હોય. કારણ કે મોટામાં મોટી વિપત્તિ એ છે કે હરિનું ભજન ને સુમિરન ન થાય છે. પણ વ્યક્તિ લૌકિક ચીજો, સંસારની ચીજો ન મળે એને એ વિપત્તિ સમજે. કે વિરુદ્ધ દ્રષ્ટિ છે, અવળી દ્રષ્ટિ નથી. સમજણમાં છે સવડું, અણસમજણમાં છે અવડું. કબીરજીએ કીધું, ભય બિન પ્રીત નહીં. સૃષ્ટિની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુંતા માતાએ એક જ પરમાત્મા ભાઈ દુઃખ માંગ્યું. તો કે આ તમે શું માગો છો? તો કે સુખ ઉપર પથરા પડો, હૃદય સે રામ નામ જાય, બલિહારી વા દુઃખ કી કે પલ પલ નામ જપા. હે પ્રભુ, મને શાશ્વત દુઃખ આપો. અને સુખ આપો તો એટલું જ આપો કે તમે ન ભૂલાવે. તમારી વિસ્મૃતિ મને ન થાય, એથી વિશેષ મારે કઈ જરૂર નથી. એટલે પરમાત્મા દુઃખ આપે છે ને, એ પોતાનો માને છે ત્યારે આપે છે. એ સમયમાં કુંતા માતાએ માગ્યું ત્યારે મળ્યું, તો આપણને વગર માગ્યું મળે તો પરમાત્માની કૃપા નો કહેવાય? તો વગર માગ્યું મળે તો આપણાથી પચતું નથી. કારણ કે સુખ એ કાયમી નથી, દુઃખ એ કાયમી નથી, દોનો મહેમાન છે. કારણ કે બેયને જે જાણવા વાળો સુખ દુઃખથી જે ઉપર છે ને, આનંદ સ્વરૂપ જેનું છે એ કાયમ છે. આ તો બે મહેમાન છે આવવા જવા વાળા. એમ રાત પછી દિન, દી પછી રાત, આદિ અનાદિથી આ ચક્ર ફરી જ રાખે છે. જેવી રીતે બાળકો શેરીમાં રમતા હોય, એમાં આપણો છોકરો જેવો રમતો હોય ને એમાં કોઈ કારણસર બાજે, તો માં પોતાના છોકરાને કાન મયડીને તમાચો મારીને ઘરમાં ઘાલી દે. તો બીજા છોકરાઓને ન કહેવાય, મારાય નહીં, તો ઝઘડો મોટો થાય. પણ જન્મદિવસ કે એવું કઈ કોઈ કેક કે પેડા વેચવા હોય તો બધાને દઈ શકાય. એવી રીતે પરમાત્માની મારી ઉપર થોડીક કૃપા થઈ. તમે ન કહેતા કે શરીરમાં કઈ તકલીફ ન આવે તો સમજવું કે હજી તમારું ભજન ચાલુ નથી. પરમાત્માની કઈ કૃપા હોય ત્યારે એ શારીરિક, આર્થિક અથવા માનસિક દુઃખ આપે. ઠંડુ પીવો તો ફ્રીજમાં છે ને, જેથી કરીને છે ને આરામાય છે. જેથી કરીને પરમાત્મા વિસરાય નહીં. થોડા પીવો તો છે બેટા ફ્રીજમાં, એની યાદી રહે. तरह जो सुख में तो विवेक और वैराग्य सो जाता है, दुख में और दुख में ही विवेक और वैराग्य प्रकट होता है. રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના અનન્ય ભક્ત હતા. એને કોઈ એવું કર્મ નહોતું કર્યું, છતાં એને કેન્સર આવ્યું. કોઈ ધારે તો મહાકાળીને કહીને કેન્સર મટાડી શકે, છતાં એને એ ઉપયોગ ન કર્યો. ઘણા મહાપુરુષોને આવી તકલીફ હોય એવી છે.
નિંદાઓ થઈ છે, વિરોધ થયા છે, કાદવ ઉછળા છે. આપણે જ્યોતિમાને નો તકલીફ આવી ન કરે એને ક્યાં એને કેન્સર આવ્યું. એને કેન્સરની ગાંઠ આવી લ્યો. કોઈની બહારનું ખાતા નહીં, ગુરુ સિવાય કોઈનું ચિંતન નહીં. કારણ કે પરમાત્મા તમારામાં ભક્તિને દ્રઢ કરવા માટે થઈને તમને કાંઈ ને કાંઈ તકલીફ મોકલે. અને ભય વગર આ જીવ કોઈ દિવસ પરમાત્માને પ્રેમ કરે એમ નથી. જેમ પરીક્ષિત રાજાને 7 દિવસ દૂર મૃત્યુ દેખાણું હા. તો એને રાજપાટનો ત્યાગ કરી અને સુખદેવજી મહારાજની શોધ કરી. અને સુખદેવજી મહારાજે ભાગવત કથાનું જ્ઞાન સત્સંગ રૂપે આપી અને એનું કલ્યાણ કર્યું. 7 દિવસમાં એનો મોક્ષ કરી દીધો. તો 7 દિવસ દૂર દૂર મૃત્યુ દેખાડો તો એ સત્સંગ તરફ ગયા. એ તો એ આરામથી રાજભોગ ભોગવેનનો બાદશાહી જીવન જીવે. કેટલા જીવનું કલ્યાણ થાય છે. હા, ભાવે કભાવે પ્રભુનું નામ તો લે છે ભાગવતમાં. શાસ્ત્રો છે એ એક આધાર છે વ્યક્તિનો. એના ઉપરથી જ આ બધા મંદિરો અને માણસની ક્યાંય ને ક્યાંય શ્રદ્ધા ટકાવી રાખવા માટે કંઈક આધાર જોશે. હા જોઈ. આધાર વગર મન ઠેરાશે નહીં ક્યાંય. લખણ ઝરકાવ્યા પરિચિત પરિચિત રાજાને અજ્ઞાન વ્યાપો હા 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 અને ઋષિના ગળામાં નાયખો શ્રાપ મરેલો મન હેમજા વિના જ. એટલે એ સહજ મેં તમને પોઈન્ટ આપ્યો. તો એનો છોકરો આવ્યો ઋષિનો કે મારા બાપના ગળામાં જેને શ્રાપ મરેલો નાખ્યો હોય એનું હાથનીમાં મૃત્યુ થાય. અને અઠવાડિયાના હાથની જ છે. પણ કથા સાંભળવી કેવી રાજા પરીક્ષિતે સાંભળી જેવી. કથા સાંભળવાથી 7 દિવસમાં પરિચિત પાયમાં ધામ પ્રભુનું પરિચિત પાયમાં ધામ. અરે આ ઘણા જન્મથી કથા સાંભળીએ તો કેમ ન રીજે રામ. કથા સાંભળવી કેવી એ રાજા પરિચિતે સાંભળી જેવી. સોયમાં જેમ પરોવાય દોરો એમ કથામાં પરોવાય મન. શ્રોતાનું કથામાં પરોવાય મન. ઈશ્વર સાથે સુરતા સાંધી જીવન કરવું ધન્ય. કથા સાંભળવી કેવી રાજા પરીક્ષિતે સાંભળી જેવી. બોલો બોલો રાખો એમની કરો એમનું રાખો એમનું કરાવો. અમારા ઉતાર નો હોય. અમારા ઉતાર વડલા છે નહીં. વડલો હાથે મોટી વધશે બસ. 4 યુગની ચોકડી નિરંતર ફર્યા કરે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. સમયનું કામ કરી રાખે. એમાં કોઈનું કંઈ હાલે નહીં. કારણ કે કળિયુગનો સમય થયો ને એટલે પરમાત્માએ કળિયુગને પૃથ્વી લોકમાં મોકલ્યો. કે હવે તમારો સમય થયો, તમે અહીંયા જાઓ. કાળો ઘોડો, કાળા કપડાં, કાળી ટોપી એ પહેરી અને કળિયુગ છે ને એ પરીક્ષિત રાજાના રાજ્યમાં એને પ્રવેશ કર્યો. એટલે પરીક્ષિત રાજાએ કઈ જેમ તેમ વ્યક્તિ નહોતા. એટલે તરત જ તલવાર કાઢી મ્યાનમાંથી. ઊભો રહી, કોણ છો? મારા રાજ્યમાં તારાથી આજ્ઞા વિના પ્રવેશાય નહીં.
બોલ કોણ છો? તો કે મહારાજ હું કળિયુગ છું. અહીંયા શું કામ આવ્યો છો? તો કે પરમાત્માએ મને મોકલ્યો છે, મારો હવે સમય થયો ને એટલે મારે આવવું પડે. સમયનું કામ કરવું જ પડે ને, એમાં કાંઈ આઘા પાછું ન હાલે કોઈનું. 4 વ્હીલ લઈને જતા હો તો સાઈડ કાપવી હોય તો એ 1 સેકન્ડમાં તમારે કાપવી પડે. 2 સેકન્ડ થાય સામે વાહન આવતું જ હોય. બુકડો બોલાવી દે તમારો. 1 સેકન્ડ ઉપર હાલતું હોય બધું. સમયની તો એટલી કિંમત છે. ફ્લાઇટમાં 1 સેકન્ડની ભૂલમાં હજારો માણસોનો બુકડો બોલી જાય. ફાટક બંધ કરવામાં 1 સેકન્ડ બંધ કરે તો ગાડી સીધી ફાટક ખુલ્લું નીકળી જાય. 1 સેકન્ડની એટલી કિંમત છે એમ. કારણ કે માણસ બળવાન નથી, બળવાન છે સમય. એટલે પરીક્ષિતને કળિયુગ કે મહારાજ મારો સમય થયો છે એટલે હું આવ્યો. તો કે શું તારે કરવાનું છે? તો કે મહારાજ હું 3-4 જગ્યાએ રહેવાનો છું, જાજુ કંઈ મારે છે નહીં. તો કે ક્યાં ક્યાં? એ કે સોનામાં. સોનામાં મારો વાસ રહેશે. દારૂમાં, જુગારમાં, પરસ્ત્રી ગમનમાં અને માંસ મટનમાં. બસ આટલી જગ્યાએ જ હું ખાલી રહેવાનો છું. બાકી કંઈ હું લડતો રૂપ નથી ગયા. તો કે તે આ બધું બતાવ્યું પણ તારા આવવાના ફાયદા શું? ફાયદા તો તે બતાવ્યા નહીં. તો કે કળિયુગ કે બાપુ ફાયદા તો મારા સતયુગમાં લાખો વર્ષો લગી યજ્ઞ યાગાદી કરતા ને ત્યારે જે ફળ મળતું ને એવું ફળ ત્રેતાયુગમાં ખાલી દાન અને સેવા કરવાથી મળી જશે. અને દ્વાપર યુગમાં તો એનાથી પણ સહેલું. ખાલી મંદિરોમાં દર્શન કરશો ત્યાં તમારું કામ થઈ જશે. અને બાપજી કે કળિયુગમાં તો હાવ વહેલું હું હાથ વેતમાં જઈશ પણ મારી કોઈને જરૂર નહીં હોય. તો કે કળિયુગમાં શું હેલું? કે સતયુગમાં હજારો લાખો વર્ષોની તપસ્યા કરવાથી જે ફળ મળતું ને એ મહારાજ કળિયુગમાં ખાલી એક માળા 108 મંત્રની એ ખાલી કોઈ જપશે એટલે કે એને સીધું લાખો વર્ષોનું ફળ પ્રાપ્ત થઈ જશે. પરીક્ષિતને એમ થયું કે આ તો મારો કામનો માણસ, મેં ખોટો અને અડધું જ કહ્યું. તો કે વાંધો તું તારે રે. પછી કળિયુગ આમ હાલતો થયો. પરીક્ષિત આમ એના રસ્તે હાલતા થયા. એટલે આમ મૂછમાં હાથ નાખીને બેઠો દાંત કાઢવા. દીકરા મારા કળિયુગમાં તમને એક માળા કરવાનો ટાઈમ દઉં તો ને. કળિયુગમાં દીકરા મારા હું તમને એક માળા કરવાનો ટાઈમ દઉં તો હું કળિયુગ નહીં. કલીબે કેવળ નામ ધારા સુબેરી સુબેર ઉતરે પારા. અત્યારે કોઈ પણ ટાઈમ છે? તમે કેટલા ટાઈમે આવ્યા 2 જણા? 2 જીવન આવ્યા. ના એટલું તો નથી, 3-4 મહિના થયા. એવું જ કહેવાય એટલે આટલું આવે. 3 મહિના થયા. એવું કઈ લાગવું આવે. 3-4 મહિના. એટલું બધું થઈ ગયું? ના એને પહેલા એટલે परमात्मा तो ईजी है लेकिन हम बिजी है, हमारे पास टाइम नहीं है. હરેક જગ્યાએ હોય એના માટે મહેનત શું? ઈજી જ ગણાય ને. એટલે કળિયુગમાં 108 મંત્રની માળા શાંતિથી બેસી અને કરવાનો પણ પરમાત્માએ ટાઈમ નથી આપ્યો. ભિખારીને ટાઈમ નથી અને કરોડપતિને ટાઈમ નથી.
એટલે જ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ હાવ હેલું કરી બતાવ્યું કે યજ્ઞના નામ જપ યજ્ઞનો અસ્મિ. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે હું છું. ગાયત્રી યજ્ઞ, રાજસુ યજ્ઞ કે નવચંડી યજ્ઞ બધા ન કરી શકે. બ્રાહ્મણો બોલાવવા પડે, દક્ષિણા દેવી પડે, જમણવાર કરવો પડે, હગાવાલાઓને જમાડવા પડે. પૈસા હોય તે થાય, સમય અને પૈસા બે જોઈએ. તો ભગવાનનું નામ લેવું હોય તો શું પૈસા છે? ભિખારી ફૂટપારી માથે બેઠો બેઠો કરી શકે. અને રાજાએ ધારે તો એ હોત એના મહેલ પર બેઠો બેઠો ભગવાન નામ જપ કરી શકે. આટલું બધું હેલું કરી દીધું ભગવાને. હેલું કરી દીધું, પણ ભગવાનનો વિશ્વાસ નથી આ જીવને, એટલે કૂચે મરે. વિશ્વાસે બધું જીતી જવાય. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે હમણાં વાંચ્યું, બધાએ 5-5 શ્લોકનું પઠન કર્યું. એમાં એક શ્લોક આવ્યો, સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચય મય અર્પિત મનોર્બુદ્ધિયો સમે ભક્ત પ્રિય. જે મન અને બુદ્ધિ મને અર્પણ કરી દે એ ભક્ત મને પ્રિય છે. સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચય. યોગી રહ્યો ને એ કોઈ પણ પ્રકારના બહારના ભોગ વૈભવ ન હોવા છતાં સતત સંતુષ્ટ છે. ભોગી તમામ પ્રકારના ભોગ, અપ્સરાઓ જેવી રાણી, દારૂ, માંસ મટન, ખાવા પીવાનું બધી ચીજ સામગ્રી પડી છે. એસી હોલમાં બેઠો છે, છતાં એને કંઈ ચેન નથી, દુઃખી. સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચય. હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું એવો જેને દઢ નિશ્ચય થઈ ગયો છે એ સુખી છે. भोगियों के संग में इंद्रिय संयम करना कठिन हो जाता है. योगियों के संग में इंद्रिय संयम अपने आप होने लगता है. हम घरे बैठा हो तो 3-4 फाकी खाई जाओ, अटले एक फाकी हाथ में तो मोढ़ा में नाखी न होई जाए. इंद्रिय संयम एनी मेळे सहजे सहजे थई जाए योगीओना संगथी. भोगियों के संग में इंद्रिय संयम करना कठिन हो जाता है. आसाराम बापूना आश्रमમાં લાખો માણસો શિબિરોમાં હોય ને તો કોઈ પણ વ્યક્તિ ખીચામાં બીડી કે ફાકી હોય તો કાઢવાની હિંમત ન કરી શકે. ખાઈ ન ગયા કારણ કે એના સેવકો એવા બાજ દ્રષ્ટિવાળા હોય ને એ તમારું મોઢું જોવે ને ત્યાં કહી દે કે આવડો બીડી પીએ ફાકી ખાય કે દારૂ પીએ. જો તમે પકડાવ ને તો ફટ કરતા તમને આશ્રમની બહારનો માણા મૂકી આવે, જવા દઈએ. તમે તમારે અહીંયા બહાર જઈને ખાવાય નહીં. ત્યાં ચા પણ આયુર્વેદિક મળે, એ બાપુના સ્ટોલ અહીંયા મળે, ઓલા ચા વાળાને નો એન્ટ્રી. એ ચા તમે પીઓ તો એ તમને ઓમ સ્વાદમાં સારી ન લાગે, પણ ઓમ તમારા શરીર માટે ફાયદાકારક. આયુર્વેદિક ચા. ચા પાછા મફત ભાઈ, પૈસા એ કંઈ નહીં. एकांत, मौन, अल्पाहार, निराशा, ध्यान, प्राणायाम અને સમાધિ આ સાધનો જે રહ્યા ને એ સીધ્ર જ પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળા સાધનો.
એમાંથી કોઈ પણ એક સાધન તમે અમલમાં લેશો તો બીજા સાધનો સહેજે સહેજે દોડે દોડે આવશે. એકાંતમાં તમે રહ્યો એટલે તમારા ઇન્દ્રિયોના ભોગોમાં બધે તાળા લાગી ગયા, બૂટ લાગી ગયું. આંખ બંધ એટલે જોવાનું બંધ. એકાંત એટલે કંઈ સાંભળવાનું નથી. કારણ કે મોટા ભાગે જગત આંખથી અને કાનથી જ અંદર ઘૂસે. આંખથી કંઈક જોયું એટલે રાગ દ્વેષ થયા, કાનથી કંઈક સાંભળ્યું એટલે રાગ દ્વેષ થયા. કારણ કે બધી ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ પડ્યા છે. બોલવું નથી કઈ, મૌન. એ અર્જુન મૌન મેરા વાસ્તવિક સ્વરૂપ है. અલ્પાહાર, શરીરને ખાલી ટકાવી રાખવા પૂરતું જ અન્ન આપવાનું. ઔષધવત ઉપયોગ, જેમ દવા આપણે લઈ કઈ બીમારી હોય તો 30 દિવસની ગોળી લખી દઈએ તો 30 ટીકડી આપણે એકાય નથી ખાતા, એક જ લઈ જાય. કારણ કે રોગ મટાડવો. 30 સારી લ્યો તમારું પૂરું કરી નાખે ગોળી. છાપામાં આવતું વધારે પડતી ઘેરની ગેડી ગોળી પીવાથી ભાઈ હોય. એકાંત, મૌન, અલ્પાહાર શરીરને ટકાવી રાખવા માટે ભોજન, ઔષધવત જેને કહેવામાં આવે. સૂક્ષ્મ ખાવું ને સૂક્ષ્મ પીવું ને સૂક્ષ્મ કરવો વ્યવહાર. સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ પીવું, સૂક્ષ્મ વ્યવહાર એટલે તમારો ઘણો સમય બચી જાય. સમયની જે બરબાદી થાય છે ને એ બચી જાય. કારણ કે સમય બચશે તો તમારી પાસે ભજન કરવાનો ટાઈમ રહેશે ને, નહીંતર મારા પાસે ક્યાં ટાઈમ છે અત્યારે. ભગવાન શ્રી કૃષ્ણ 13 વર્ષ સુધી ઘોર આંગીરસ ઋષિના આશ્રમમાં એકાંત સેવન કરેલું. ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાનું જ્ઞાન રહ્યું ને, ગુહ્ય જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન જેને કહેવામાં આવે, એ જ્ઞાન એકાંત અરણ્યમાં, ગિરી ગુફાઓમાં કે જંગલોમાં આપવામાં આવતું આ જ્ઞાન. પણ ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં એનું ચિંતન, મનન, નિધિધ્યાસન કરી અને વલોણું કરીને જે છાશમાં જે વલોણું હતું એમાં મહેનત કરીને આખો માખણનો પિંડ તૈયાર કર્યો. છાશના એક એક કણમાં માખણ છુપાયેલું છે પણ દેખાય નહીં. વલોણું કરો એટલે આવે ઉપર. પછી માખણનો પીંડો છાશમાં નાખો તો ડૂબે નહીં. પછી એને સાર કાઢ્યો એમાંથી અને પછી હસ્તિનાપુરમાં રણયુદ્ધના મેદાનમાં એનું પ્રિય પાત્ર એવા અર્જુનને હસતા રમતા બ્રહ્મજ્ઞાન આપ્યું. ખાલી અર્જુનને જ આપ્યું એટલું જ નહીં, અર્જુનને નિમિત્ત બનાવીને આખો શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ સમસ્ત જીવ માત્રનું કલ્યાણ થાય એવો ગ્રંથ આપી દીધો. નહીતર આપણને કેવી રીતે ખબર પડે વિજ્ઞાનની? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી પ્રગટેલું અમૃત છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે ને, એ કાયમી વાંચી દો તમને કંટાળો ન આવે, આનંદ જાગી રાખે. અને એક એક શ્લોકમાંથી નિત્ય નવીન રસ તમને મળ્યા કરે. કારણ કે અમૃત છે.
તો અર્જુનને નિમિત્ત બનાવી અને સમસ્ત લોકનું કલ્યાણ થાય એવો ગ્રંથ ભગવાન શ્રી કૃષ્ણએ બહુજન હિતાય બહુજન સુખાય વિશાળ દ્રષ્ટિ રાખી અને લોકોને આપ્યો. તો આજે આવા કળીકાળમાં પણ વ્યક્તિ ધારે તો ગીતાનું જ્ઞાન શ્લોક વાંચે, અર્થ વિચારે અને એના જીવનમાં લઈ આવે તો આજે પણ એનું કલ્યાણ થઈ શકે. વળન કળિયુગ રહ્યો. કળિયુગમાં તો પરમાત્મા હાથ વેતમાં છે. પણ જો આપણી નીતિ સાચી હોય તો મારી નીતિ જ ખોરા ટોપરા જેવી હોય તો એમાં ગુરુ શું કરે? આ કઈ ઔષધિ કે ભાંગ થોડી છે કે ગુરુએ તમને ઘસોટીને પાઈ દીધી કે લાભ જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયગા. એવું તો છે નહીં. આ श्रीमद् भगवद गीता का श्रोता बीती हुई बातों का शोक नहीं करता, आने वाले भविष्य की चिंता नहीं करता, वर्तमान में प्राप्त सुख दुख आदि में सम रहता है. श्रीमद् भगवद गीता का श्रोता, કારણ કે ગીતાનું જ્ઞાન જેને હૃદયમાં ઉતર્યું હોય ને એ ભૂતકાળ કે ભવિષ્યમાં ન હોય, વર્તમાનમાં જ હોય. અને વર્તમાનમાં પાછો એ ડૂબે નહીં એનો સાક્ષી હોય. સચિદાનંદ પદ સર્વનું સાક્ષી છે. અનુકૂળતા પરિસ્થિતિ આવે ને જાય, પ્રતિકૂળતા આવે ને જાય, લાભ આવે ને જાય, હાનિ આવે ને જાય, સુખે આવે ને જાય, શરીરે આવે ને જાય, તોય પણ ઈવડોય છે. શરીરનું મૃત્યુ કઈ પોતાનું મૃત્યુ થોડું છે. આ તો અજ્ઞાને કરીને જીવ પોતાને દેહાદ્યાસ હોવાના કારણે માની બેઠો છે કે હું મરી જઈશ, કે હું મરી ગયો. કારણ કે વ્યક્તિ નિર્ધન હોય કે ધનવાન હોય, બધાય કાયમ માટે સુખની જ ઈચ્છા ક્યાં કરે? આનંદની જ ઈચ્છા ક્યાં કરે? શાંતિની જ ઈચ્છા ક્યાં કરે? કા બીજું કઈ ન માગે? ગમે એટલું ધન મેળવી લે. સિકંદરે કેટલું મેળવ્યું? તો ઓલા ફકીરીને પૂછ્યું, ઓલા તું એક રાજા ઉપર ચડાઈ કરીને બીજું ત્રીજું આવી રીતે તારે કરવું છે શું? તો કે મારે એક ચક્રી શાસન, આખી પૃથ્વી ઉપર મારું એક ચક્રી શાસન હોવું જોઈએ. તો કે માની લે કે તને મળી ગયું, પછી તું શું કરીશ? તો કે પછી હું શાંતિથી આરામ કરીશ. તો કે કાકા હું અત્યારે જો આ પાણો માથા નીચે રાખી શાંતિથી આરામ કરું, તો આટલા લોકોની લોહીની નદીઓ રેડાવસ, કેટલા લોકોને તે માર્યા, કેટલી સ્ત્રીઓને વિધવા કરી, અને આ ખરડાયેલું લોહીથી ખરડાયેલું રાજ્ય લઈ તને સુખ મળશે? સિકંદરને ઝાટકો લઈ ગયો કે આ બાપજીની વાત તો સત્ય છે. કારણ કે બધુંય મેળવવા પછી છેલ્લે તો સુખ શાંતિ અને આનંદ જ જોઈ છે. પણ ખરું સુખ, ખરું શાંતિ અને ખરો આનંદ શેમાં છે એ આ જીવને ખબર નથી. ખબર નથી એટલે અવળી દિશામાં પુરુષાર્થ કરી રહ્યો. કારણ કે મહાપુરુષોને આ ખબર પડી ગઈ છે એટલે એને કરવાનું સર્વે કાચું કરીને બેસી ગયા, ઠરીઠામ થઈ ગયા, સ્થિર થઈ ગયા. એ લાખા સ્થિર થઈને કોઈ દી અસ્થિર ન થાય. મનને નટવો નાચી રહ્યો સદગુરુ સ્થિર થઈને જુએ. કારણ કે સ્થિરતામાં જે તાકાત છે એ અસ્થિરતામાં નથી, નથી અને નથી. એકાંતમાં રહેવાવાળા યોગીને જે સુખ પ્રાપ્ત થાય છે તે મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોને પણ નસીબ નથી હોતું. તો કેવું સુખ! ચક્રવર્તી સમ્રાટને તો કેવડું ટેન્શન હોય
આખી પ્રજાનો ભાર એની માથે હોય, અને આજુબાજુના રાજાવાળા કઈ વિરોધ કરે તો એની તૈયારી માટે એને બધી રાખવું પડે. ઓલાને કાંઈ ટેન્શન, निश्चिंत. बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी है. चित्त की विश्रांति सामर्थ्य की जननी है, सुख की जननी है. सुख થાય એટલે હૃદયમાં પેલા ઠાઠક થાય, બીજે ક્યાંય ટાટક નહીં થાય કે ફલાણું કામ મારું કેટલા વર્ષથી આ મહેનત કરતો હતો, પછી તું હાઈશ, હવે હું સુખની નીંદ લઈશ, ત્યાં સુધી બીજાને ઊંઘે પૂરી ન આવતી લાગે. એટલે સાચું સુખ, શાંતિ અને આનંદ પરમાત્માના નામ સિવાય ક્યાંય છે નહીં. જેટલું દોડવું એટલું વ્યક્તિ દોડી લે, છેલ્લે થાકવાનું જ આવશે અને હાથમાં કાંઈ નહીં આવે, અને સમય ચાલ્યો જ જાય છે. સમય ખર્ચીને જે પડ્યું હોય છે એ આઈને પડ્યું રહે, એ તો ફરી પાછું પણ મળશે, પણ વહી ગયેલો સમય પાછો નહીં મળે. એટલે कीमती में कीमती समय परमात्मा में लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफी है. मूढ़ात्मा है वो जीव जो समय का दुरुपयोग करता है. योगेश्वर श्री कृष्ण ने उसको गाली दी है, मूढ़ात्मा सबका प्रयोग किया है. મૂઢાત્મા એટલે વીઆઈપી કોટે કા મૂર્ખ, સામાન્ય મૂર્ખ નહીં. મોરારી બાપુની કથા હોય તેમાં વીઆઈપી ની આગળ સીટું રાખી, પણ એકદમ મોટા મોટા પ્રધાનો પત્રકારો ને પણ ડબલ વીઆઈપી. એ સોફા માથે બેઠા, બાજુમાં એસી ચાલુ હોય, એને ચા પાણી ઠંડુ જે કાંઈ જોતું એ બધું અહીંયા આવે ને આપણને એ ન મળે, બહાર પાણી પીવા જવું પડે. ડબલ વીઆઈપી, વીવીઆઈપી જેને કહેવામાં આવે. એટલે આ હરિગુરુ સંતોનું કયું નથી માનતો નહીં, વીઆઈપી કોટાનો મૂર્ખ છે. એવા મૂર્ખાઓનો સંગ કરવો નહીં, નકર એ તમારું પણ જીવન બરબાદ કરશે. આપણી લઈને એને જડવું નથી તો પછી આપણે એની લઈને જડવાની જરૂર શું છે? બાપુ કે નહીં, હાથ વાર પટપટી તો આવે, ન આવે તો કાંઈ નહીં, આપણે ક્યાં જરૂર છે? ભજની પુરુષને બે પરવાર એવું ન કરવી કોઈની આસ. જેને જરૂર છે એ આવવાના જ છે. નહીતર એકાંતમાં બેહીને શ્વાસે શ્વાસે સ્મરણ કર, એમાં જ પોતાનું કલ્યાણ સમાયેલું છે. જગતનું સ્મરણ કરીને કોઈ ફાયદો નથી. કેટલાય લાખો કરોડો લોકો વ્યા ગયા જગતનું સ્મરણ ચિંતન કરવા વાળા, કોઈની રાખે મળતી નથી અત્યારે. એટલે આવો સુંદર મજાનો અવસર આપણને પરમાત્મા આપ્યો છે, અને ઘરના આંગણે ગુરુએ આપણને નિવાયજીને સત્સંગ આપ્યો છે. સત્સંગથી શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં બીજું કાંઈ લગે એવું નથી. જેમ વિશ્વામિત્રનું હજારો વર્ષોનું તપ એક પલ્લામાં મૂક્યું, અને વશિષ્ઠ મુનિનો ગુરુ સાથેનો 2 ક્ષણનો સત્સંગ મૂક્યો તો એ પલ્લું નમી ગયું. તો કેવડી તાકાત કહેવાય સત્સંગની. એટલે જ આપણે કાયમ આ માગીએ છીએ, દયાળુ દઈજો અમને ભક્તિ સદાય સત્સંગ. દયાળુ દઈજો અમને ભક્તિ સદાય સત્સંગ. કૃપાળુ દઈજો અમને ભક્તિ સદાય સત્સંગ. જો બીજું કાંઈ માગ્યું નહીં. એક સત હશે તો બધું ખેંચાઈને આવશે, પણ સત નહીં હોય તો કાંઈ નહીં રહે, બધું આવી જશે. કારણ કે સત છે એ મેગ્નેટોનું પણ મેગ્નેટ છે. એ જ્યાં હોય ત્યાં બધી વસ્તુ
આપોઆપ આકર્ષિત થઈ ખેંચાઈ નહીં આવે. વાહ બાપા. એટલે બાપુએ કીધું નામવાળાને કોઈ દી તૂટો નહીં આવે. રૂપિયાવાળા તો કેટલાય રોડ ઉપર આવી ગયા, હજી આવશે, પણ નામવાળાને કોઈ દી તૂટો નહીં આવે. ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન बढ़त સવાય. પાયો જી મેને રામ રતન ધન પાયો. એટલે પરમાત્માનું નામ સરળ સહજ અને સુલભ છે. જીવ માત્રનું કલ્યાણ કરનારું છે. એને કોઈ ભેદભાવ નથી. ગમે તે કોમનો હોય, ગમે તે દેશનો હોય, ગમે તે જાતિનો હોય, નિર્ધન હોય, ધનવાન હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, મૂઢ હોય, વિદ્વાન પંડિત, ગમે તેવો હોય. ઉલટું નામ લે તો કલ્યાણ થઈ જાય. વાલિયા લૂંટારે મરા કર્યું તો એનો બેડો પાર થઈ ગયો, તો હવડું લી એને હું કઈ ફાયદો ન થાય. એટલે આપણે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે તમે જે આપેલું સતનામ એટલે કે સતનામનો ઉપદેશ અમારા હૃદયમાં કાયમને માટે નિવાસ કરે અને સત્સંગથી અમે ચ્યુત ન થાય, દૂર ન જાય, એવી અમારી ઉપર કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજની જય. બાર બાર પરમા